શ્રી ગણેશાય નમઃ. જય માં ગૌરી. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું પવિત્ર ગૌરી વ્રતની પાવન કથા, તેનું મહત્ત્વ અને આ વ્રત કરવાથી મળતા શુભ ફળ. માન્યતા છે કે આ કથાનું શ્રવણ કરવાથી સુખ સમૃદ્ધિ અને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો આપણે વ્રત કથાની શરૂઆત કરીએ. આ વ્રત અષાઢ સુદ 11 શરૂ થાય છે અને પૂનમે પૂર્ણ થાય છે. સૌ પ્રથમ પાર્વતી માતાએ આ વ્રત શરૂ કરેલું, આથી આ વ્રત ગૌરી વ્રતના નામે ઓળખાય છે. વ્રત કરનારે છેલ્લા દિવસે જાગરણ કરવું. અષાઢ સુદ પાંચમે સરખી સહેલીઓ ભેગી થઈ આનંદથી રમે જમે અને નવા નવા વસ્ત્રો પહેરી ઘૂમે. ચારેય કોર કુંવારિકાઓના ઘેર આનંદે આનંદ છવાઈ જાય. એ દિવસે વાંસની ટોપલીમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર, ઘઉં, જવ, તુવેર, જાર, ચોખા, તલ એમ ધાન વાવી ઉછેરે. એ ટોપલીઓ પાટલા પર મૂકી તેનું કંકુ ચોખાથી પૂજા કરે અને ઘીનો દીવો કરે. આ રીતે દરરોજ સવારે નાહી ધોઈને આ જવારાને અબીલ, ગુલાલ, કંકુ ચોખા વડે કુમારિકાઓ પૂજા કરે તેમજ જારના સાંઠાથી ખેતર ખેડે. આમ અષાઢ સુદ 11થી પૂનમ સુધી ઝવેરાની પૂજા કરે. આ દિવસ દરમિયાન કુમારિકાઓએ મૂળું ખાવું, સૂકો મેવો, દૂધનો હલવો કે શ્રીખંડ પૂરી ખાઈ શકાય. એક પછી એક દિવસ પસાર થાય તેમ ઝવેરા વધતા જાય અને 11ના દિવસે છાવડી કે ટોપલીમાં વવેલા જવારા 2-3 વેત ઊંચા લીલાછમ ફણગા ફૂટીને વધી જાય. 11ના દિવસે કુમારિકાઓ ભેગી મળીને ઝારના સાંઠાનું દાંતણ કરી ગીત ગાતા ગાતા નદીએ નાહવા જાય. એ વખતે તેઓ નીચે મુજબનું ગીત ગાય છે: ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો, ગોરમા ગોરમા બારી ઉઘાડો ને ગોરમાનો વર કેસરિયો, આવી તમે લીપંશ પૂજારણ ગોરમાનો વર કેસરિયો, પંથ પૂંજારીમાં કઈ બેન ભોળા ગોરમાનો વર કેસરિયો, કઈ બેન ભોળાને વાંકા અંબોડા ગોરમાનો વર કેસરિયો, વાંકા અંબોડાને ઘૂઘરીઓમાં ચૂડા ગોરમાનો વર કેસરિયો, ઘૂઘરિયા ચૂડાને સિંદૂરના સેથા ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયોને નદીએ નાવા જય રે ગોરમા, કેળે પિતાંબર પગે પાવડીને પટપટ કરતો જય રે ગોરમા, હાથમાં તે લંગર લાકડીને ઠમઠમ કરતો જય રે ગોરમા, હાથે બાજુબંધ બેરખાને ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો, ગોરમાનો વર કેસરિયો. આમ ગીત ગાતા ગાતા નદી, તળાવ કે કૂવે જઈ નાહી ધોઈને પાછા આવી ઝવેરાની પૂજા કરે. છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ, ભજન, ગરબા વગેરે ગાય. બીજે દિવસે સવારે નદી, તળાવ કે કૂવાના જળમાં ઝવેરાને પધરાવી કુમારિકાઓ ઉપવાસ છોડે. તો અહીંયા વ્રતકથા પૂર્ણ થાય છે. હે ગૌરીમાં, જાણતા અજાણતા અમારી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરશો અને અમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. જો તમને આ ગૌરી વ્રતની કથા ગમી હોય તો વિડીયાને લાઈક કરો અને આવા જ ધાર્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. જય માં ગૌરી.